એકવાર વાલ્મીકી ઋષિ નદી કિનારે ગયા હતા અને સ્નાન કરીને પાછા વળતા હતા. એ વખતે એમણે બહુ સુંદર દ્રશ્ય જોયું. એમણે જોયું કે પ્રકૃતિ કેટલી સુંદર ખીલેલી છે. આ વાતાવરણની અંદર કેટલો બધો આનંદ ચારે બાજુ દેખાય છે. આ પ્રકૃતિ કેટલી સુંદર ખીલેલી છે અને એની અંદર આ ક્રૌંચ પક્ષીનો યુગલ છે, કેવો આનંદ કરે છે. આ બધું દ્રશ્ય જોતા જોતા એનું મન છે ને એકદમ આનંદથી ભરાઈ ગયું. અને એ પોતે જયારે આ બધું જોતા હતા ને એવામાં એક પારધી આવ્યો. અને પારધી આવીને એ વખતે પેલા ક્રૌંચ પક્ષીનો જે યુગલ હતો એમાંથી એક પક્ષીને પોતાના તીરથી વીંધી નાખ્યું. અને એ જ વખતે ચિત્કાર સાથે પેલું પંખી હતું એક નીચે પડ્યું, તરફડિયા મારવા માંડ્યું અને ત્યાં ને ત્યાં એના પ્રાણ નીકળી ગયા. એ ક્રૌંચ પક્ષીના યુગલનો નર મરી ગયો એટલે માદા જે હતી એ પોતે એની પાસે ગઈ અને પોતે પોતાના નર જે ક્રૌંચ હતું એના વિયોગની અંદર માથું પછાડીને ત્યાં તેણે પણ પોતાના દેહનો ત્યાગ કરી દીધો. આટલું કરુણ દ્રશ્ય જોયું એટલે વાલ્મીકીજી પોતે એકદમ ઉદાસ થઈ ગયા અને અંતરમાં ઘેરો શોક વ્યાપી ગયો. અને શોકની પરિસ્થિતિમાં એના મુખની અંદરથી શબ્દ નીકળી ગયા કે હે પારધી, તને ક્યારેય શાંતિ નહીં થાય, કારણ કે તે આ નિર્દોષ પક્ષીઓને આમનામ મારી નાખ્યા છે. અને આવી જ્યારે એમને પોતે વાત કરી, પણ એ વખતે એમના પોતાના આશ્ચર્યની વચ્ચે એ પોતે જે શાપ બોલ્યા એ શાપ એ શ્લોકના રૂપની અંદર બહાર આવ્યો. અને સૃષ્ટિની અંદર સૌ પ્રથમ અનુષ્ટુપ છંદના શ્લોકની રચના થઈ. અને એ વખતે એમને પોતાને આશ્ચર્ય થયું. શોક શ્લોકત્વમાગત, એમનો જે શોક હતો એ શ્લોકત્વને પામી ગયો કે એમાંથી એક કાવ્યનું સર્જન થયું. એ વખતે વાલ્મીકીજીએ પોતે વિચાર કર્યો કે આટલો સુંદર જો શ્લોક બની શકતો હોય તો મારે આમાં કોઈક એક શાસ્ત્રની રચના કરવી જોઈએ. એના અંતઃ પ્રેરણા થઈ, અંતઃ સ્ફુરણા થઈ. અને એ વખતે એમને વિચાર કર્યો કે હું એક ગ્રંથ રચીશ. હું કોઈક એવા આદર્શ પુરુષનું ચરિત્ર રચવા માંગુ છું કે જેના દ્વારા સમગ્ર સમાજને શાશ્વત સમય સુધી આદર્શ જીવન કેવી રીતે જીવી શકાય એની પ્રેરણા મળ્યા કરે. એટલે પોતે તપાસ કરવા માંડ્યા કે અત્યારે કોણ છે. શાસ્ત્રમાં તો બધા લક્ષણો બતાવ્યા કે આવો હોય ને આદર્શ પુરુષ કહેવાય, પણ જે પુરુષના જીવનની અંદર આવી રીતે આદર્શ લક્ષણો આવી ગયા હોય એ પુરુષ કેવો હોય એમણે પોતે તપાસ કરી, પણ એવા કોઈને દેખાયા નહીં. અને એ વખતે બરાબર નારદજી ત્યાં આગળ પધાર્યા. અને એ વખતે વાલ્મીકીજીએ પોતે નારદજીને વાત કરી કે કોનું અસ્મિન સાંપ્રતમ લોકે ગુણવાન કશ્ચ વીર્યવાન, કે આવો ગુણવાન પુરુષ હોય અને આવો વીર્યવાન પુરુષ હોય અને આવી રીતે પોતે સર્વ પ્રકારે આદર્શ જીવન જીવનાર કોઈ પુરુષ હોય એવો પુરુષ અત્યારે કોણ છે. પેલા તો જે હોય તે, પણ વર્તમાન કાળે એવા કોઈ પુરુષના મને દર્શન કરાવો, કારણ કે હું એવા પુરુષના જીવનનું ચરિત્ર લખવા માંગુ છું. એ વખતે નારદજીએ પોતે કીધું કે દશરથના પુત્ર રામ છે એ એવા પુરુષ છે. અને પછી વાલ્મીકીજીએ એ વખતે રામ ભગવાનના ચરિત્રની રચના કરી અને જગતને વાલ્મીકી રામાયણની ભેટ મળી. આજથી લગભગ 300-400 વર્ષ પહેલા ગ્રીસ દેશ અને એનું શહેર એથેન્સની બજારની અંદર એક માણસ હાથમાં ફાનસ લઈને નીકળેલો બપોરના સમયે. એ વખતે બધાને આશ્ચર્ય થયું, કારણ કે પાગલ માણસ નહોતો, એ બહુ સારો ચિંતક હતો અને એનું નામ હતું ડાયોજીનસ. સોક્રેટિસનો પોતે શિષ્ય હતો. અને એ પોતે બજારની વચ્ચે જયારે આવી રીતે ફાનસ લઈને નીકળ્યો બપોરના સમયે, કેટલાકે કીધું કે ડાયોજીનસ તારું માથું ફરી ગયું, અત્યારે ભર બપોરે ફાનસ લઈને નીકળ્યો છે. એ વખતે ડાયોજીનસે વાત કરી કે હું કંઈક શોધવા માટે નીકળ્યો છું. એમણે કીધું શું શોધવા માટે નીકળ્યો છું? પેલા ડાયોજીનસે કીધું કે હું અત્યારે માણસને શોધવા માટે નીકળ્યો છું. એ શું કરતો હતો કે રસ્તાની અંદર ગમે તે માણસ મળે ને એના મોઢા આગળ ફાનસ લઈ જઈને પૂછતો હતો કે તમે કોણ છો. એટલે જે માણસ મળે એ કોઈક એને કહેતો હતો કે હું તો બહુ મોટો ઉદ્યોગપતિ છું. કેટલાક એવું કહેતા હતા કે હું તો એક ડોક્ટર છું. કેટલાક એવું કહેતા હતા કે હું તો એક વકીલ છું. આવું બધું કહેનારા એને મળ્યા. એ વખતે પેલા માણસે કીધું તમે જેને શોધવા માટે નીકળ્યા એ મળ્યું ખરું? એને કીધું ના, મને આ જગતની અંદર વેપારીઓ ઘણા મળે છે, ડોક્ટરો ઘણા મળે છે, વકીલો ઘણા મળે છે, એન્જિનિયરો ઘણા મળે છે, પણ કોઈ માણસ મળતો નથી. એને શેનું સંશોધન કરવાનું હતું? એક માણસનું, જેમાં માનવતાના લક્ષણ હોય એવા માણસનું. તો આ વાત થઈ આજથી સેંકડો વર્ષ પહેલાની વાત. પરંતુ આજથી 150 વર્ષ પહેલા ગુણાતીતાનંદ સ્વામીએ પોતે એમની વાતોમાં લખ્યું. સ્વામી કે દેશ દેશાંતર બહુત ફીરા, મનુષ્ય કા બહુત સુકાલ,
ઝાકુ દેખ કે છાતી ઠરે વાકા પડ્યા દુકાળ. કે આ જગતની અંદર એવા ઘણા બધા માણસો છે, માણસો તો ઉભરાય છે. હા, આ જગતની અંદર મનુષ્ય કા બહુત સુકાળ, પણ ઝાકુ દેખ કે છાતી ઠરે વાકા પડ્યા દુકાળ. જેને જોઈને અંતરમાં ટાઢું થાય ને એવા પુરુષનો દુકાળ છે. તો આજથી 21 લાખ વર્ષ પહેલા પણ સમાજને શેની જરૂર હતી? એક આદર્શ પુરુષની. આજથી સેંકડો વર્ષ પહેલા માણસને શેની જરૂર હતી? એક માણસની જરૂર હતી. અને આજની તારીખે પણ ઝાકુ દેખ કે છાતી ઠરે વાકા પડ્યા દુકાળ. મનુષ્ય તો બહુ છે આ જગતની અંદર, પણ એવા મનુષ્ય કે જે આદર્શ હોય. ગીતામાં જેને સ્થિતપ્રજ્ઞ પુરુષ કીધા છે ને, એવા પુરુષની સમાજની ખરેખર અત્યારે ભૂખ છે. આ એક આપણા દેશનું એક ધન છે. જેમ આપણે એમ કહીએ કે આપણા દેશમાં એક સારામાં સારો ક્રિકેટર હોય તો એ દેશનું ગૌરવ છે, એ દેશની એક સંપત્તિ છે, એવું આપણે બધા સ્વીકારીએ છીએ. આ દેશની અંદર એક સારામાં સારો ચિત્રકાર હોય તો આપણે કહી શકીએ કે આ અમારા દેશનું એક ગૌરવ છે. આપણા દેશમાં એક સારામાં સારો લેખક હોય તો આપણે કહીએ કે અમારા દેશનું એક ગૌરવ છે. એક સારો વૈજ્ઞાનિક આપણી પાસે હોય આખા વિશ્વનો તો આપણે એમ કહી શકીએ કે આપણા દેશનું એક ગૌરવ છે. એમ આ દેશની અંદર એક સારો સ્થિતપ્રજ્ઞ પુરુષ હોય ને એ દેશની મોટા મોટી સંપત્તિ છે. એ સાચી સંપત્તિ છે, કારણ કે દેશ ભવિષ્યમાં એના ચારિત્ર પર ઉભો રહેવાનો છે. એકવાર ડોક્ટર રાધાકૃષ્ણન પોતે બોલેલા કે આપણે અત્યારે જે સમાજની અંદર રહીએ છીએ, અત્યારે આપણે જે ટકી રહ્યા છે એ વૈજ્ઞાનિક સંશોધનોના આધારે જીવતા નથી, પણ આપણે કોને આધારે જીવીએ છીએ? એમને કીધું કે અત્યારે આપણે સંતના આધારે સમાજની અંદર જીવીએ છીએ, સાધુના આધારે સમાજમાં જીવીએ છીએ, એવી એમણે વાત કરી. પણ એ સાધુ એટલે કોણ? સાધુઓ તો સમાજમાં ઘણા બધા છે અને એ તો આપણને દેખાય છે, પણ એ સાધુ એટલે એવા સાધુ કે જેની અંદર સ્થિતપ્રજ્ઞતાના લક્ષણ હોય. 70 લાખ સાધુઓ સમાજની અંદર આટા મારતા હોય, એનાથી કે સમાજનો ઉદ્ધાર થઈ જતો નથી, પણ એવા 70 જ હોય સ્થિતપ્રજ્ઞ પુરુષો તો આખા વિશ્વનો તારી નાખે. તો એમણે કીધું કે ઝાઝાની જરૂર નથી, પણ ક્વોલિટીની જરૂર છે, કે આવા સ્થિતપ્રજ્ઞ પુરુષની જરૂર છે અને એ સમાજને બચાવી શકે છે. અહીં આગળ શ્રી કૃષ્ણ ભગવાને જે સ્થિતપ્રજ્ઞ યોગની વાત કરી છે, તો આખા વિશ્વને બચાવી શકવાની તાકાત આ સ્થિતપ્રજ્ઞતાના જે 15-20 શ્લોકો છે એની અંદર રહેલી છે. આટલું જો કોઈ આ જીવન ધોરણ કોઈ અપનાવી લે તો આખા વિશ્વના તમામ પ્રશ્નોનું સમાધાન થઈ જાય. જેમ આર્લોન ટોયનબી પોતે વાત કરેલી કે એટ ધીસ સુપ્રીમલી ડેન્જરસ મોમેન્ટ ઇન હ્યુમન હિસ્ટ્રી ધ ઓનલી વે ઓફ સાલ્વેશન ફોર હ્યુમન કાઇન્ડ ઇઝ ધી ઇન્ડિયન વે. અત્યારે આખા વિશ્વની અંદર જે મનુષ્યની અંદર જે કટોકટી દેખાય છે, એની અંદર જો આખા વિશ્વને બચાવી લેવું હોય તો એના માટેની પદ્ધતિ એક જ છે કે આખા વિશ્વને ભારતીય જીવન પ્રણાલિકાનું અનુસરણ કરવું પડશે. એ ભારતીય જીવન પ્રણાલિકા એટલે શું આવી? બાકી અત્યારે લોકો એમ કહે છે કે 100 में से 80 બેઈમાન, ફિર ભી મેરા દેશ હે મહાન. એવું નહીં, એવી વાત નથી થતી, પણ એવી વાત કરીએ છીએ કે શાસ્ત્રમાં જે લક્ષણો બતાવેલા છે એ પ્રમાણે જો આપણે ચાલે તો આપણો દેશ આખા વિશ્વને માર્ગ બતાવી શકે એમ છે. તો એવા સ્થિતપ્રજ્ઞ પુરુષની શ્રી કૃષ્ણ ભગવાન વાત કરે છે. અર્જુને પોતે પ્રશ્ન પૂછ્યો હતો કે સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતદેહી કિમ પ્રભાસેત કિમાસીત વ્રજેત કિમ. સ્થિતપ્રજ્ઞ પુરુષ કાંઈ સમાધિ લગાવીને બેસી ન ગયો, એ હાલતો પણ હોય, ચાલતો પણ હોય, બોલતો પણ હોય, ખાતો હોય, પીતો હોય અને સમાજની વચ્ચે ફરતો હોય. અને એવા પુરુષના લક્ષણ તમે મને બતાવો. ત્યારે એ વખતે શ્રી કૃષ્ણ ભગવાને પોતે જે લક્ષણો બતાવ્યા અને છેલ્લે સમાપનની અંદર જાણે બધી વાતનો સારાંશ લઈ લેતા હોય એવી રીતે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે વિહાય કામાન્ય સર્વાન પુમાન શરતી નિર્મમો નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સ શાંતિમ અધિગચ્છતિ. કે બધી કામનાઓનો ત્યાગ કરેલો છે, એ નિસ્પૃહ છે, નિર્મમ એટલે કે મમત્વથી રહિત છે, અને નિરહંકાર. આવી રીતે જે પુરુષ અહંકારથી મુક્ત છે એ સ્થિતપ્રજ્ઞ પુરુષ છે. આખા જગતની અંદર અત્યારે જેટલા કઈ પ્રશ્નો છે ને એ બધા જ પ્રશ્નોના મૂળની અંદર જઈએ ને તો એનું રૂટ કોઝ છે અહંકાર. અહંકારને લીધે આખું જગત અત્યારે દુઃખી છે અને એ આપણે સમજી શકીએ છીએ. આપણા કુટુંબની અંદર જેટલા કઈ પ્રશ્નો હશે, જો મૂળમાં જશું ને તો અહંકાર છે બીજું કંઈ જ નહીં હોય. જો આપણે આપણા જ્ઞાતિના પ્રશ્નોની અંદર ઊંડાણમાં જશું, અહંકાર સિવાય બીજું કંઈ જ નહીં હોય. જો આપણે આપણા દેશના પ્રશ્નોમાં ઊંડા ઉતરશું ને તો અહંકાર સિવાય બીજું કંઈ નહીં હોય. અને વિશ્વના જેટલા કઈ પ્રશ્નો છે એ બધાના મૂળની અંદર છે અહંકાર, અહંકાર અને અહંકાર. જો અહમ નીકળી જાય તો માણસ ખરેખર પોતે સુખી થાય
અને આખા સમાજને પોતે સુખી કરી શકે, આટલી બધી અરાજકતા આ જે અહંકારે પોતે સમાજની અંદર પ્રવર્તાવી છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે છે, દ્રષ્ટાંત આપે છે કે એકવાર એક ઘર હતું, સાસુ વહુ બંને રહેતા હતા. હવે એની અંદર શું થયું કે જે બંનેને એવું કે હું કહું એમ થવું છે. હવે એકવાર એવું થયું કે પેલા ડોસીમાં હતા ને એ પોતે ખેતરે ગયા હતા અને પેલું ઘાસ લઈને પાછા આવતા હતા, અને એ વખતે રસ્તાની અંદર એક બ્રાહ્મણ એમને સામો મળ્યો, બાજુના ગામનો. તો પેલા ડોસીમાં એમને પૂછ્યું કે મહારાજ ભૂદેવ કઈ બાજુ જઈ આવ્યા? એમણે કીધું માજી તમારા ગામની અંદર જઈને આવ્યો. એ કહે કેમ અમારા ગામમાં ગયા હતા? કે હું આ ભિક્ષા માંગવા લોટ લેવા માટે ગયો હતો. એટલે ડોસીમાં કે અમારે ઘરે તમે ગયા હતા? કે હા તમારે ઘરે પણ ગયો હતો. તે શું થયું, હવે તમને લોટ આપ્યો? એ કે માજી ના પાડી દીધી એમને કે નહીં મળે એમ કહી દીધું. એટલે ડોસીમાં કે એમ ના પાડી, એમનો શું અધિકાર છે ના પાડવાનો, ચાલો મારી સાથે. એટલે પેલા ભૂદેવને કે હવે તો આપણને માજી છે એ બરાબર આપશે. એટલે એની સાથે પોતે છેક લાલચે એમના ઘર સુધી પાછળ આવ્યા અને ઘરની અંદર પહોંચે અને ડોસીમાં પેલું એમના વહુને બહાર બોલાવ્યા કે આ બ્રાહ્મણ આપણે ત્યાં આવ્યો હતો? એ કે હા આવ્યો હતો ને. એ કે એને શું ભિક્ષા માગી હતી? કે હા માગી હતી. કે તમે આપી? એ કે ના અમે ના પાડી દીધી. ત્યારે આમને શું કીધું ખબર? કે તું તો હજી ગઈકાલની આવેલી, તને અધિકાર શું છે ના પાડવાનો? જો ના પાડું તો હું ના પાડું, તું શાની ના પાડે? પછી પેલા બ્રાહ્મણને કે જા નહીં મળે જતો રે. આટલું જ કહેવાનું હતું. સ્વામી કે આટલું કહેવા માટે પેલાને ત્યાં ચેક સુધી લાંબો કર્યો. બ્રાહ્મણ કે આ બેના ઝઘડામાં મારે આ લેફ્ટ રાઈટ કરવાની થઈ. પણ જગત ની અંદર આવું હોય, બહુ સામાન્ય પ્રશ્ન હોય, અહંકારને લીધે એકબીજાના મન છે ને એ નોખા પડી જાય અને પછી થાય ઊંસા તુસી થાય અને એમાંથી જગત છે એના પ્રશ્નો ઉભા થતા હોય છે. અત્યારે આપણે જાણીએ છીએ કે સૌથી મોટો ગુજરાતનો કોઈ પ્રશ્ન હોય તો એ કોનો છે? પાણીનો પ્રશ્ન. પાણી પાણી પાણી, આખું ગુજરાત અત્યારે એના માટે બૂમો પાડે છે. કારણ કે 2-3 વર્ષ થાય અને આપણે ત્યાં દુકાળ પડ્યો જ હોય તો પાણીનો પ્રશ્ન આપણે માનીએ છીએ કે પ્રાણ પ્રશ્ન ગુજરાતનો છે, પણ હકીકતમાં એ પાણીનો પ્રશ્ન નથી, એ પણ અહંકારનો પ્રશ્ન છે. આજથી 3-4 દાયકા પહેલા ભાઈ કાકા, જેને વિદ્યાનગરનું સર્જન કરેલું છે, ભાઈ કાકા, એમણે એ વખતે સૂચન કરેલું કે નર્મદા યોજના હું એકલા હાથે પૂરી કરી દઉં. એમની પાસે એવી યોજના હતી, એમની પાસે એવા સાધનો હતા, એમની પાસે એવા સોર્સિસ હતા. એમણે કીધું મારે કોઈની મદદની જરૂર નથી, ફક્ત ગવર્મેન્ટની પરમિશનની જરૂર છે. મને સરકાર જો પરમિશન આપે તો હું આખી નર્મદા યોજના પૂરી કરી લઉં. એ વખતે કોઈને વિરોધ પણ કરવાનો બીજા કોઈ રાજ્યોએ કરેલો નહોતો. એટલે બધું જ થઈ જાય એવી પરિસ્થિતિ હતી. કારણ કે આપણે જાણીએ છીએ કે પંજાબની અંદર ભાખરા નાગલ ડેમ છે. હવે ભાખરા નાગલ, સતલજ, રાવી અને બિયાસ, આ 3 નદીઓ ભેગી થઈ અને એક ડેમ બન્યો છે. હવે એ એક ડેમને લીધે આખું પંજાબ છે ને અત્યારે લીલુંછમ છે. પણ નર્મદા નદીની અંદર કેટલું પાણી છે? તો સતલજ, રાવી ને બિયાસ એ ત્રણેય જે નદીઓ ભેગી કરીએ એનું ટોટલ જે પાણી થાય ને એના કરતા 3 ગણું પાણી દર વર્ષે નર્મદા નદી દરિયાની અંદર ઠાલવી દેશે. હવે એ જો આપણને મળી જાય તો ગુજરાત આખો લીલોછમ થઈ જાય એવી ભાઈ કાકાની યોજના હતી. પણ એ વખતે જે ગવર્મેન્ટ હતી એમને વિચાર કર્યો કે ભાઈ કાકા છે ને તો વિરોધ પક્ષના છે અને એ જો બનાવી દેશે ને તો આપણી આબરૂ જતી રહેશે. એટલે અહંકાર, બસ અમારો અહંકાર પુષ્ટ થવો જોઈએ કે ગુજરાતને પાણી મળવું હોય તો મળે, ન મળવું હોય તો ન મળે. તો પ્રશ્નો શેના છે? પાણીના પ્રશ્નો નથી, અહંકાર અને મમત્વના પ્રશ્નો છે. ગોંડલની બાજુનું એક ગામ છે વાસાવડ ગામ. હવે ત્યાં આગળ ગામના લોકોને એક ચેક ડેમની જરૂર હતી પાણી માટે, કારણ કે દર વર્ષે પાણી જતું રહે અને ગામની અંદર તળ ઊંડા જતા રહે, તો એક ચેક ડેમની જરૂર હતી. તો આપણા હરિભક્ત છે છોટુભાઈ અજમેરા, તો એ વાસાવડ ગામના જ છે. એટલે પોતાના ગામની અંદર એમને પોતે ચેક ડેમ બનાવી દીધો અને ગામને પાણીનું બહુ સુખ થઈ ગયું. એટલે બાજુના ગામવાળા જે બધા માણસો હતા એમને થયું કે આ ગામની અંદર ચેક ડેમ થયો અને એને નિરાશ થઈ ગઈ તો આપણા ગામમાં પણ ચેક ડેમ થાય તો સારું. એટલે એમને જઈને અજમેરાને વાત કરી અને એમણે કીધું તમે અમને આ ચેક ડેમ બનાવી આપો. એમણે કીધું અમે તૈયાર છીએ બનાવી આપવા માટે, અને પોતે તૈયાર થયા. ગામના સરપંચને ખબર પડી, એમણે કીધું કે આ બહારનો માણસ આવીને જો બનાવી જશે ને તો મારી આબરૂ જશે, કે સરપંચ ન બનાવી શકે અને બીજા બધાએ બનાવી દીધું. સરપંચે વિરોધ કર્યો કે આપણા ગામમાં ચેક ડેમ બનાવવો નથી, ના પાડી દીધી. કારણ શું? પ્રશ્ન ચેકડેમનો છે કે અહંકારનો છે? અહંકારનો જ પ્રશ્ન, કે મારું અહંકાર છે એનું ખંડન થવું જોઈએ નહીં. ગામને તરસે મરવું હોય તો તરસે મરે અને જે થવું હોય તે થાય. મારો અહંકાર જળવાઈ રહ્યો છે. જે કાંઈ પ્રશ્ન છે એ બધા અહંકારના. સારંગપુરની બાજુનું એક ગામ છે. હવે આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજે થોડા વર્ષોથી એક નવી યોજના બનાવી છે અને એમાં બધા સંતો હરિભક્તોને લગાડી દીધા છે. એ છે કુવા રિચાર્જ કરવાની યોજના.
આપણું જે પાણી છે ને 70% પાણી દરિયાની અંદર જતું રહે છે વરસાદનું, અને એને બધાને બચાવવા માટે આપણે જાગૃત નથી. સ્વામીશ્રીએ બધા સંતો હરિભક્તોને કીધું તમે જાઓ ખેતરે ખેતરે જઈને બધાને જાગૃત કરો. તો એમાં કરવાનું શું હતું? બીજું કઈ ઝાઝી લાંબી પ્રોસેસ નહોતી. આખા ખેતરનું પાણી ઢાળ આપીને એક બાજુ લાવવાનું હોય અને એ બધું પાણી સીધું કુવાની અંદર નાખી દેવાનું. કુવો તો ઘરમાં હોય જ ખેતરની અંદર, એ કુવાની અંદર પાણી જતું રહે અને એનું તળ છે ને ઊંચા આવે, આટલું કરવાનું હતું. અને ઘણા બધા ગામડાની અંદર ઘણા બધા હજારો કુવાઓ રિચાર્જ આ યોજના હેઠળ થયા. હવે એની અંદર શું થયું કે બીજા વર્ષે પાછા સંતો મળવા માટે જાય કે હવે કંઈક તમારે પાઇપલાઇનની જરૂર છે, હવે કંઈક પ્રોબ્લેમ થયો છે કાંઈ, તો માર્ગદર્શન આપે. એમાં એક ભાઈના ખેતરમાં ગયા ને તો એને પોતે પેલી પાઇપલાઇન કાઢી નાખી હતી. એ કે મારે કુવા રિચાર્જ નથી કરવા. સંતોએ બહુ સમજાવ્યા કે આમાં ફાયદો છે અને આમાં તમને જ તમારે ખેતરની અંદર પાણી આખું વરસ રહે એવી આ યોજના છે. પેલો ભાઈ કે મારે નથી કરવું. એ કેમ નથી કરવું? ત્યારે પેલા એ સમજાવ્યું કે સ્વામી પ્રશ્ન એટલો છે કે આ છે ને મારું ખેતર જરા ઊંચાણમાં છે, બાજુવાળાનું ખેતર છે ને જરા નીચાણની અંદર છે, એટલે હું છે ને મારા કુવાની અંદર પાણી નાખો છો ને તો બાજુવાળાના ખેતરના તળ ઊંચા આવી જાય. એ કે એના ઊંચા તમારે કઈ ગેરફાયદો નથી ને? એ કે ના મને ગેરફાયદો નથી, પણ એનું કેમ ઊંચું આવી જાય એટલે મારે નથી નાખવું. આવું આનું નામ શું કહેવાય? આ અહંકાર. તો પ્રશ્ન છે ને એ કુવા રિચાર્જ ન કરવાના નથી, પણ પ્રશ્ન છે એ બધા અહંકારના છે, ઈર્ષાના છે. આખો સમાજ આને લીધે દુઃખી છે. ભારતના ભાગલા કેમ પડ્યા? અહંકારને લીધે. મોહમ્મદ અલી જીણા એમ કહેતા હતા કે હું મુસલમાન છું, પણ હકીકતની અંદર જો મોહમ્મદ અલી જીણાનો ઇતિહાસ વાંચે ને તો એને કુરાનને કોઈ દિવસ અડ્યા જ નતા. એક વખત પોતે વકીલ હતા, બેરિસ્ટર હતા અને કોર્ટની અંદર કેસ ચાલતો હતો. કેસની અંદર પેલો જે આરોપી હતો ને એને પોતે કુરાનના કલમા એ વખતે બોલ્યો, પોતે એક કોટેશન ટાંક્યું એમણે. એ વખતે ન્યાયાધીશને ખબર ન પડી. ન્યાયાધીશે પોતે આને પૂછ્યું મોહમ્મદ અલી જીણાને કે આનો અર્થ તમે કરી બતાવો. એ કે મને ખબર નથી, પણ સામા પક્ષે જે હિન્દુ વકીલ હતો ને એને અર્થ કરી બતાવ્યો કે આ કલમાનો આ અર્થ થાય. તો એ વખતે છાપાની અંદર આવેલું કે જીણા છે એ કુરાનને કોઈ દિવસ અડ્યા નથી, કોઈ દિવસ જિંદગીમાં નમાજ પડ્યા નથી. હા, પણ થયું શું એને કે કોંગ્રેસના એક અધિવેશનની અંદર એનું ધાર્યું ન થયું, એટલે પછી એમને કીધું કે મારું ધાર્યું નથી થતું, હવે હું ભાગલા કરીને બતાવીશ. અને પછી પોતે આખી મુસલમાન કોમ્યુનિટીને ઉભી કરી અને બધાને ઉશ્કેર્યા અને એમાંથી દેશના બધા પ્રશ્નો શરૂ થયા. એકવાર પેન નીચે પડી ગઈ હતી, ઓફિસમાં જતા હતા ને પોતે પેન નીચે પડી ગઈ. ઓકે, કીધું કે જીણા તમારી પેન નીચે પડી ગઈ. એ કે જીણા કેન બ્રેક બટ હી કેન નોટ બેન્ડ. એ કે હું વળું નહીં, એ તૂટી જાવ પણ વળું નહીં. અને ન લીધી પેન એમણે કે હું વાંકો વળીને લઉં. આનું નામ શું કહેવાય? અહંકાર. અને એ અહંકારે દેશના બે ટુકડા કર્યા. તો વિશ્વના જે કાંઈ પ્રશ્નો છે મૂળની અંદર અહંકાર. હિટલરે શું કામ આખા યહૂદીઓ 60 લાખ યહૂદીને મારી નાખ્યા? અને કેમ આખા બીજા વિશ્વયુદ્ધની રચના થઈ? હિટલરનો અહંકાર કે અમે તો આર્યન છીએ અને આ યહૂદીઓ છે ને જીવવાનો અધિકાર નથી, ભગવાને અમારા માટે જ આ વિશ્વ બનાવ્યું છે. એ અહંકારને લીધે બીજું વિશ્વયુદ્ધ આખું ઊભું થયું અને લાખો કરોડો માણસો એના ભોગ બન્યા. પણ જે કાંઈ વિશ્વના જેટલા પ્રશ્નો છે બધાના મૂળની અંદર અહંકાર. એ અહંકારને લીધે જગત આખું દુઃખી છે અને એનાથી બચવા માટેનો ઉપાય આ માર્ગે ચાલુ હોય છે. જ્યાં સુધી ગીતાની અંદર જે ઉપદેશ છે, જ્યાં સુધી આપણા શાસ્ત્રોને સનાતન જે ઉપદેશ છે આત્મા પરમાત્માના જ્ઞાનનો, એના માર્ગે નહીં ચાલે ત્યાં સુધી લૌકિક પ્રશ્નોનું સમાધાન નથી, આધ્યાત્મિક પ્રશ્નોનું પણ કોઈ સમાધાન નથી. અહમ શૂન્યતા આધ્યાત્મિક માર્ગમાં તો અનિવાર્ય છે. જ્યાં સુધી આપણે માનનું ડીંડું લઈને ફરતા હોઈએ ત્યાં સુધી એક ડગલું પણ આ માર્ગે ચાલી શકાય એમ નથી. અગર કુછ મરતબા ચાહે મિટા દે અપની હસ્તી કો, દાના ખાક મેં મિલકર ગુલે ગુલઝાર હોતા હૈ. કદાચ કંઈક પ્રાપ્ત કરવું હોય તો પહેલી શરત જ આ છે, મિટા દે અપની હસ્તી કો. શરૂઆત જ ત્યાંથી કરવાની છે. દાના ખાક મેં મિલકર ગુલે ગુલઝાર હોતા હૈ. પોતે જયારે બીજ બળી જાય છે અને પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે ત્યારે એમાંથી બહાર ફૂલ એક ઉત્પન્ન થાય છે અને એ બધાને સુગંધ આપે છે. તો આપણા અસ્તિત્વને મિટાવી દેવું એ આધ્યાત્મિક માર્ગની પહેલી કલમ છે. અને એ અહંકાર શૂન્ય થવાની વાત ગીતાના સ્થિતપ્રજ્ઞ યોગના અંતિમ શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન ભારપૂર્વક સમજાવે છે. આ અહમ જ્યાં સુધી હશે ત્યાં સુધી ઈર્ષાનો ભાવ જશે નહીં. અને એ ઈર્ષાને લીધે માણસ એકબીજાનો પગ ખેંચવામાંથી પોતે પાછો નહીં પડે. કારણ કે માણસ ઈર્ષા એવું છે ને કે માણસને અમથી બાળા કરે, માણસ કારણ વગર દુઃખી થયા કરે. દુર્યોધનને કઈ પ્રશ્નો હતો નહીં પણ પોતે એકદમ બીમાર જ રહ્યા કરે, એને કોઈ જાતની દવા લાગુ પડી નહીં. ધૃતરાષ્ટ્રને ચિંતાથી કે આને શું પ્રોબ્લેમ છે? એ વખતે દુર્યોધને વાત કરી કે મને કઈ પીડા નથી, તમારી કોઈ દવાથી મને સાજું થવાનું નથી. મને પ્રશ્ન એટલો જ છે કે આ યુધિષ્ઠિરને ઘરે રોજ 10,000 સ્નાતકો જમે છે અને એ બધા યુધિષ્ઠિરનો
ભગવાનનો જય જયકાર કરતા મારા મહેલની સામેથી પસાર થાય છે, એ જોઉં છું ને ત્યારે મારું કાળજું બળી જાય કે આના આટલા બધા વખાણ કેમ થાય. બસ આ જ પ્રશ્ન હતો. એનું તો કોઈ કાંઈ લઈ નહોતો ગયો. પાડોશીને ત્યાં ફ્રીજ આવે અને આપણને બળતરા કેમ શરૂ થઈ જાય છે? આનું નામ કહેવાય ઈર્ષા. એને તો ટાઢું થતું થાય પણ આપણને બળતરા શરૂ થઈ, એ આગળ વધી જવો જોઈએ નહીં. પરદેશમાં એકવાર ઇન્ડિયાથી બધા કરચલાઓ એક્સપોર્ટ થતા હતા. સ્ટીમરની અંદર ભરી ભરીને કરચલાઓ મોકલવામાં આવતા હતા. હવે એ વખતે ત્યાં આગળ જે કરચલાની બોક્સ બધા પેટીઓ જ હતી ને, એની અંદર એક બોક્સ ઉઘાડું રહી ગયું હતું. હવે ત્યાં પહોંચ્યા પછી ખબર પડી, ત્યાં જે માણસો હતા ને બધા ખોલ્યું કે આ તો એક બોક્સ ખુલ્લું રહી ગયું, તો આમાંથી તો કેટલા બધા કરચલા બહાર નીકળી ગયા હશે. પછી એ લોકોએ બિલ મગાવ્યું અને તપાસ કરી કે આમાં કેટલા હોવા જોઈએ. અને પણ આશ્ચર્યની વાત એ છે કે છેકથી છેક બોક્સ ખુલ્લો આવ્યો, એક પણ કરચલો ઓછો નહોતો થયો. જેટલા લખેલા બિલમાં એટલા ને એટલા જ ક્રેબ્સ એની અંદર હતા. તો બધાને આશ્ચર્ય થયું, આવું કેમ થયું? એ વખતે ત્યાં જે અનુભવી માણસ હતો ને, એને કીધું કે તમે ખોટી ચિંતા કરો, એક કરચલો ઓછો થાય જ નહીં. આ બધી પેટીઓ ખુલ્લી હોય ને તો એક કરચલો ઓછો થાય નહીં. કે કેમ ન થાય? એમને કીધું આ તો ઇન્ડિયન ક્રેબ્સ છે. કેમ ઇન્ડિયન ક્રેબ્સમાં શું હોય વિશેષતા? એ કે ઇન્ડિયન ક્રેબ્સ એને કહેવાય કે એક જણ જો ઉપર ચડવા જાય ને તો બીજા 4 એના ટાંટિયા પકડીને પાછો નાખે. એ કોઈ દિવસ બહાર નીકળવા જ ના દે. આ એનો અનુભવ. ક્રેબ્સ તો જો કે આખી દુનિયામાં એવા જ હોય છે. માણસો માત્રનો આ પ્રશ્ન છે. એને તો વાત કરી ઇન્ડિયન ક્રેબ્સ ના, આખી દુનિયામાં માણસ છે ને બીજાની ઉન્નતિ જ્યાં સુધી આત્મારૂપ નથી થયો ને ત્યાં સુધી ઈર્ષાનો ભાવ ખૂણાની અંદર ક્યાંક રહ્યા કરે છે કે આ માણસ ઉન્નતિ કરી ગયો એટલે લોકો આના આગળ જીવતા હોય છે ને. બધા ઓનિડાની એડવર્ટાઇઝમેન્ટ આપે, શું કે નેબર્સ એનવી અને ઓનર્સ પ્રાઇડ, એમ કે આપણે છે આમ ખુશ થયા નથી, પેલાની ઈર્ષા આવે છે એટલે આપણને મજા આવે કે એની પાસે નથી ને મારી પાસે છે. જે એની પાસે આવે તો પાછું બધું ખુશ થઈ જાય, બધી હવા છે ને એ નીકળી જાય. તો માણસ છે ને આના આધારે જીવતો હોય છે, અહંકારના આધારે, ઈર્ષાના આધારે. એક ભાઈએ શિવજીને પ્રસન્ન કર્યા અને શિવજી ખુશ થઈ ગયા કે માગ, તું જે માગીશ એ બધું તને આપીશ, પણ એક શરત છે કે તને જે મળશે એના કરતા તારા પડોશીને બમણું મળશે. એટલે કીધું કે હું તપ કરું અને આ પાડોશીઓ ખાટી જાય. શિવજી કે પણ તારું તો હું ક્યાં ઓછું કરવાનું જ નથી, તું જેટલું માગે એટલું તો તને આપી જ દેવાનો છું, જરા પણ બાકી રાખવાનું નથી, તું તારે માગી લે, તારે જે માગવું હોય તે. પણ મેં કીધું ના, પાડોશીને બમણું મળે એ કે તો મળશે જ. તો એમણે કીધું કે વેઇટ, એક દિવસનો મને ટાઈમ આપો, હું જરા વિચારીને પછી આવતીકાલે માગીશ. અને આખો દિવસ એને વિચાર કરો, રાત્રે ઊંઘ ના આવી અને બરાબર ગોઠવીને ગયો. બીજે દિવસે શિવજી પધાર્યા કે બોલ શું જોઈએ તારે? કે ખરેખર મારા પર રાજી થયા છો? કે હા. હું માગું તે બધું આપશો? કે હા. તો એક કામ કરો કે મારો છે ને એક હાથ કાપી નાખો, મારો એક પગ કાપી નાખો અને મારી એક આંખ છે ફોડી નાખો. હવે શું સમજવાનું? કે મારો એક હાથ જાય, પાડોશીના ભલે 2 જાય, મારો એક પગ પાડોશીના 2 જવા જાય અને મારી એક આંખ પાડોશી ભલે આંધળો થઈ જાય. હવે પાડોશી આંધળો થાય એને આનંદ હતો, પોતાનો તો હાથ ગુમાવ્યો જ, એ તો એને દુઃખ જ હતું. પણ વધારે આનંદ શાનો હતો? કે ઓલાનો બંને ગયો ને એને આનંદ હતો. તો માણસ છે ને બીજાના દુઃખની અંદર સુખી થતા શીખ્યો જ છે. એટલે કોઈ કીધું છે કે વી આર લિવિંગ ઇન ધ કલ્ચર ઓફ વલ્ચર. ગીધની સંસ્કૃતિની અંદર આપણે જીવીએ છીએ. બીજાના દુઃખની અંદર આનંદ પામતા શીખ્યા. આ માણસ ક્યારે પોતે સુખી ના થઈ શકે, ક્યારે સમાજને સુખી કરી શકે નહીં. એકવાર એક રાજા હતો અને રાજાએ નક્કી કર્યું કે મારો કોઈ વારસદાર નથી, એટલે મારે હવે ભગવાનને આધારે મારા વારસદારનું નિમણૂક કરવી. એટલે એમણે છે ને આખા રાજ્યમાં હુકમ ફેરવ્યો કે આ રાજ્યની અંદરથી જેને પણ રાજા બનવાની ઈચ્છા હોય એ આવતીકાલે સવારે 6:30 વાગે મારા મહેલના પ્રાંગણની અંદર આવી જાય. રાજાનો હુકમ થયો અને બીજે દિવસે લોકો 4 વાગ્યાના આવીને બેસી ગયા બહાર કે દરવાજા ખુલે ને આપણે અંદર જઈએ. અને દરવાજા ખુલ્યા 6:30 વાગે તો આખું ગ્રાઉન્ડ ચિક્કાર, પગ મૂકવાની પણ જગ્યા નહીં, ફીટો ફીટ માણસો બેસી ગયા હતા કે કદાચ આપણો ચાન્સ લાગી જાય. લગાડવામાં શું વાંધો છે કે આમાં કઈ ક્વોલિફિકેશન તો માગી નથી, એટલે ગમે તે માણસ ચાલે. બધા આવી ગયા હતા અને એ વખતે રાજા પોતે મહેલની ઉપર ચડ્યો. ઉપર ચડીને એમણે કહ્યું ઓહો આટલા બધા માણસો આવ્યા, હવે મારે આમાંથી નિમણૂક કોની કરવી? એટલે એમણે ત્યાંથી એનાઉન્સમેન્ટ કર્યું કે જુઓ તમે બધા પધાર્યા છો, મને આનંદ છે કે આટલા બધા ઉમેદવારો મારા વારસદાર તરીકે આવી ગયા છે. હવે છે ને હું અહીંથી એક ફૂદું ઉપરથી નીચે નાખું છું, પેલું પક્ષીનું ફૂદું હોય ને પાંખનું, એક ફૂદું ઉપરથી હું નીચે નાખું છું. હવે છે ને આ ફૂદું જેની ઉપર પડે એને હું રાજા બનાવીશ. એટલે ઉપરથી હું ફૂદું નાખું છું, જેની ઉપર આ ફૂદું પડે ને એ ફૂદું લઈ અને મારી પાસે મહેલની અંદર આવે, ત્યાં સિંહાસન પર હું બેઠો છું અને ત્યાંની રાજ્યાભિષેકની વિધિ કરવામાં આવશે. આમ કહીને રાજા ફૂદું નાખીને અંદર જતો રહ્યો મહેલની અંદર. એને એમ કે હમણાં 2 મિનિટમાં ફૂદું નીચે પડશે એટલે કોઈ માણસ છે એ અંદરથી પેલું લઈને મારી પાસે આવશે, એનો રાજ્યાભિષેક કરીશ. પણ 5 મિનિટ થઈ તો કોઈ આવ્યું નહીં.
એમને આશ્ચર્ય તો હજી કેમ ફૂદાને કઈ નીચે પડતા આટલી બધી વાર ન લાગે. ત્યાં તો 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, અડધો કલાક સુધી કોઈ આવ્યું નહીં. બહુ આશ્ચર્ય થયું. એ પોતે ઉપર ચડ્યો પાછો, અને ઉપર ચડીને જોયું કે શું થયું જ શું. તો હકીકતની અંદર શું થયું હતું, પેલું ફૂદું નીચે પહોંચ્યું જ નહોતું. કેમ નહોતું પહોંચ્યું કે નીચે પડવા માટે જાય ને તો કોકની ઉપર પડતો હોય ને તો બાજુવાળો ફૂંક મારે કે આની ઉપર ક્યાં પડે. એ ઉપર જઈને કોકને ઉપર મારે કે બીજો કે આ ક્યાં રાજા બની જાય. આખા ગ્રાઉન્ડ અંદર ફૂંકા ફૂંક ચાલતી ત્યાં, અને ફૂદું એઠે કોઈ પડવા જ ના દે, કોઈને રાજા બનવા ના દે. કહે રાજા કે આ પ્રજામાંથી કોઈ લાયક નથી રાજા બનવાને, કાઢો બધાને બહાર. પણ આવી ઈર્ષા છે ને એ માણસ બીજાને આગળ ન વધવા દેવો એ માણસનું વ્યક્તિત્વ છે, અને એ માણસનું માણસપણું છે. એ માણસમાંથી મુક્તપણાની અંદર પ્રવેશ કરવો એટલે સ્થિતપ્રજ્ઞતાની અંદર પ્રવેશ કરવો. ઈર્ષાના ભાવ, અહંકારના ભાવ જડમૂળમાંથી જે કાઢી નાખવાને એનું નામ કહેવાય સ્થિતપ્રજ્ઞતા. તો એની વાત શ્રી કૃષ્ણ ભગવાને આપણને કરી કે વિહાય કામાન્ય પુમાન શરતી નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સ શાંતિમ અધિગચ્છતિ. તો આવી રીતે અહંકાર મુક્ત અને ઈર્ષા મુક્ત જો થઈ શકે તો આપણે ભગવાન સુધી જઈ શકીએ. નહીતર આપણને દેખાય પૂર્વે મોટા મોટાને આ નડેલું છે. એકવાર જનક રાજાના દરબારની અંદર બધા યોગેશ્વરો ગયા, 9 યોગેશ્વરો, અને એની અંદર બધા યોગેશ્વરોએ કથા વાર્તા કરી વારાફરતી, અને એમાં પ્રબુદ્ધ ઋષિ હતા ને એમનું પ્રવચન બહુ સારું ગયું, હિટ ગયું. એટલે બધા બાકીના 8 જણા હતા ને એને થયું કે આને બહુ સારી વાત કરીને આપણે ઝાંખા પડી ગયા. એટલે બધા બહાર નીકળ્યા, અને બહાર નીકળીને કે આને નાખો કુવામાં. ત્યાં 8 પકડીને પ્રબુદ્ધ ઋષિને કુવામાં નાખવા તૈયાર થયા. એટલે એ વખતે પ્રબુદ્ધે કીધું હાથ જોડીને કે ભાઈ સાહેબ, હું મૌન વ્રત ધારણ કરીશ અને હું કઈ બોલીશ નહીં, પણ તમે મને મારી ના નાખતા. તો યોગેશ્વરો સુધી પણ ત્યાં સુધી પણ આ ઈર્ષાનો ભાવ પહોંચી ગયો. શ્રીજી મહારાજના વખતની અંદર જયારે મહારાજના જન્મ પહેલા ધર્મદેવ પોતે જયારે ત્યાં વૃંદાવન ગયા હતા ત્યાંથી પાછા ફરતા હતા ને એ વખતે એમને માયા સામે મળી હતી, મૂર્તિમાન માયા. માયા પોતે સ્ત્રીનું રૂપ ધારણ કરીને આવી હતી. અને એ વખતે એ ધર્મદેવને પોતે બહુ સરસ વાત કરે છે. એ કહે છે કે ભેખ પંડિત પિયર મારું રે, તિયા રેતા લાગે મુને પ્યારું રે. એને શું વાત કરી પેલી માયાએ કે ભેખ અને પંડિત છે ને મારું પિયર છે. એટલે સ્ત્રીને જેમ પોતાના પિયરમાં રહેવું વધારે ગમે છે ને એમ હું ભેખ અને પંડિત હોય ને ત્યાં હું વધારે રહું છું. તો આપણને ખબર પડે કે આનાથી ત્યાગાશ્રમ પણ મુક્ત નથી. ત્યાં આગળ પણ વિના વિવેક ભેખ સબ દુખિયા. તો પોતે 9 યોગેશ્વરો સંસારનો ત્યાગ કરીને નીકળી ગયા હતા, ભગવાન જ ભજતા હતા. એ કઈ પોતે રાજા બનવા માટે નીકળ્યા નહોતા, પણ સંસાર અંદરમાંથી નથી નીકળતો. અહન અને મામત્વ છે એ મૂળમાંથી નથી નીકળતા ત્યાં સુધી કોઈ સુખી થઈ શકતું નથી અને બીજાને કોઈ સુખી કરી શકતું નથી. એકવાર યોગીજી મહારાજ પોતે આફ્રિકાની અંદર હતા, અને એ વખતે એવું બન્યું કે એક છોકરો છે ને યોગીજી મહારાજની પાસે આવ્યો. તો યોગી બાપાએ એને કીધું બાપામાં સહી કરી આપો ને. એટલે યોગીજી મહારાજ એમાં ઓટોગ્રાફ બુકમાં પોતાની સહી કરી આપી. પેલો છોકરો છે એ ત્યાંથી ગયો. યોગીજી મહારાજ આફ્રિકામાં રોકાવાના હતા. હવે એ જ વખતે એ જ શહેરની અંદર એક બહુ મોટા સંત આવેલા બીજા સંપ્રદાયના. હવે એની પાસે પેલા છોકરો ગયો, એને બહુ શોખ કે મોટા મોટા સંતોની ઓટોગ્રાફ લેવા માટે. તો એની પાસે ગયો અને કીધું સ્વામીજી આમાં તમે સહી કરી આપો ને. એટલે એમણે પેલા સંત હતા ને એ આમ જોવા માંડ્યા કે આગળ કોની કોની સહી કરેલી, અને એમાં યોગીજી મહારાજની સહી જોઈ અને ઝાડ લાગી. એ કે આની સહી તે લીધીશ, અને તો ફાડવા તૈયાર થઈ ગયા, પાનું ફાડવા તૈયાર થઈ ગયા. અને છોકરો જોઈ ગયો, એમને પેલી નોટ જૂટવી લીધી અને કે યોગીજી મહારાજની કેમ સહી ફાડો, મારે તમારી પાસે સહી નથી કરાવી. એ તો પાછો આવી ગયો અને યોગીજી મહારાજ પાસે આવીને વાત કરી કે સ્વામી પેલા મહાત્મા છે ને એ આવ્યા હતા અને હું એની પાસે ગયો તો સહી કરાવવા, અને એ તો છે ને તમારી સહી ફાડી નાખતા હતા. યોગીજી મહારાજ હસવા માંડ્યા. એમને કીધું ગુરુ એમની સહી લઈ લેવી હતી ને, હું તમને બીજી કરી આપત, એમાં શું મૂંઝાઈ ગયા તમે. તો આનું નામ કહેવાય નિર્મત્સર સંત. નિર્મત્સર સંત છે એ જ ભાગવત ધર્મના અધિકારી છે. એવી વાત શ્રીજી મહારાજે વચનામૃત કાર્યાણીના 6ઠાની અંદર કરેલી છે. તો જ્યાં સુધી નિર્મત્સરતા નથી આવતી ત્યાં સુધી આધ્યાત્મિક માર્ગે કદાચ ચાલેલો હોય ને તો પણ ન ચાલ્યા જેવો છે. એ ગમે એટલું પોતે મહેનત કરે, અહંકારનું ને મત્સરનું પૂછડું એને ક્યારે આગળ વધવા દે નહીં. એકવાર એવું થયું કે મથુરાની અંદર 4 ચોબા છે ને એ રાત્રે પોતે એમને નક્કી કર્યું કે આપણે અહીંથી નીકળી અને આ ગંગા નદીના કિનારે કિનારે છેક દિલ્હી સુધી પહોંચવું. એટલે એ લોકોએ ત્યાંથી પોતે નક્કી કર્યું અને રાતના હોડી તૈયાર કરી. અને હોડીની અંદર રાતના છે ને કે આપણે ભાંગ પીએ. એટલે 4 ચોબાએ બરાબર ભાંગ પીધી. એટલી બધી ચડાવી કે આમ ભાન ભૂલી જાય એટલી. અને પછી કે હવે આપણને મજા આવશે, તાકાત આવી ગઈ બરાબર. અને પછી 4 બેઠા અને પછી હલેસા મારવા માંડ્યા. હોડીની અંદર બેઠા અને હાલ્યા આગળ. તે એમ કરતા સવાર સુધી હલેસા માર્યા. અને પછી સવાર થઈ અને બધું અજવાળું થવા માંડ્યું. એટલે કોકે કીધું કે આપણે ક્યાં આવ્યા, કયા ગામની બાજુમાં આવ્યા. એ ક્યાં નવું ગામ છે.
પણ એક્ઝેક્ટ આપણા મથુરા જેવું જ લાગે છે. આ જો કે એના જેવો જ ઘાટ લાગે છે. આ છે ને બધા માણસો છે ને બધા આપણા દેશના હોય એના જેવા જ લાગે છે. આ મકાનો પણ આપણા જેવા જ લાગે છે. એ કે વાહ સરસ, આપણા દેશ જેવો જ બીજું ગામ આવ્યું. એટલે અમને ત્યાં આગળ જે માણસો ફરતા હતા ને એને પૂછ્યું, એ કે આ કયું ગામ છે? પેલા કીધું મથુરા જ છે. કેમ મથુરા? એટલે કે જો તો ખરો તે લંગર જ છોડ્યું નથી. હવાર સુધી માર કરે જ હલેસા, પણ લંગર તો છોડ્યું જ નતું. ભાંગ પીને ચડાવીને બેઠા હતા. એમ આધ્યાત્મિક માર્ગમાં આવું જ્યાં સુધી અહંકારનું લંગર ન છૂટે ને ગમે એટલા હલેસા મારીએ આગળ વધાય એવું નથી. કે હું આટલા બધા સાધન કરું છું, આટલું બધું તપ કરું છું, આટલું બધું સંભાળે ને દ્રુપદે હાથ જોડી દીધા, કારણ કે હારેલો હતો એટલે એ વખતે તો કઈ બોલ્યો નહીં. પણ પછી ગયો અને અપમાનનો બદલો એમને લેવાનો વિચાર કર્યો કે મારું આટલું ભયંકર અપમાન, જઈને તપ કર્યું, યજ્ઞ કર્યો એમને ઋષિઓના આગ્રહથી. અને શેના માટે? યજ્ઞનો એક જ ઉદ્દેશ હતો કે આ દ્રોણાચાર્યને મારે ને એવો પુત્ર મને આપો. અને એમને એ વખતે યજ્ઞના કુંડમાંથી દૃષ્ટદ્યુમ્નની પ્રાપ્તિ એ વખતે થઈ. આ દ્રોણાચાર્યને મારે એવો પુત્ર મારે જોઈએ છે. એ વખતે યજ્ઞના કુંડમાંથી દૃષ્ટદ્યુમ્ન એ વખતે નીકળ્યો. તો મહાભારતના યુદ્ધના મૂળની અંદર એક કારણ હતું એ દ્રોણાચાર્યનો અહંકાર, અને પાછો દ્રુપદનો પણ અહંકાર. અને એવો જ છે બીજો જયદ્રથનો અહંકાર. કારણ કે પાંડવો પોતે જયારે યુદ્ધ કરતા હતા, વન વિચરણ કરતા હતા, હવે એ વખતે શું થયું કે ત્યાં આગળ જયદ્રથને આ દ્રૌપદીની ઉપર નજર પડી. એટલે એમને વિચાર કર્યો કે હું આ દ્રૌપદીનું હરણ કરું. એટલે પોતે એ વખતે આયોજન કર્યું અને પોતે જયારે પાંડવો કોઈ હાજર નતા એ વખતે દ્રૌપદીનું હરણ કરી અને ભાગ્યો. પણ એ વખતે જયારે પાંડવો આવ્યા અને એમને જોયું જયદ્રથ ભાગે છે અને એમની પાછળ પડ્યા, જયદ્રથને પકડો અને ગુંડે હાલ એમને માર્યો. એટલો બધો એનો પરાભવ કર્યો. જયદ્રથને એ વખતે એમને મારી નાખવા તૈયાર થયા, પણ પછી થયું કે જવા દો, આને કોણ મારે? એમ કરીને જયદ્રથને વખતે છૂટો મૂકી દીધો. પણ જયદ્રથે વિચાર કર્યો કે આ અહંકારનો બદલો મારે લેવો છે. એટલે જયદ્રથ પોતે જંગલમાં ગયો અને તપ કર્યું. તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા અને કીધું કે માં તારે શું છે? એમને કીધું કે મને એવી શક્તિ આપો કે 5 પાંડવોને હું હરાવી દઉં. એ વખતે શિવજીએ કીધું કે 5 પાંડવોને તો નહીં હરાવી શકે, પણ જ્યાં તને એટલું વરદાન આપું છું કે અર્જુન સિવાયના 4 જણા છે ને એનો તું પરાભવ કરી શકીશ. આટલું એમને વરદાન આપેલું. એ જયદ્રથને ક્યારે કામ લાગ્યું? તો જયારે મહાભારતનું યુદ્ધ બરાબર જામ્યું હતું અને એ વખતે દ્રોણાચાર્ય એવો સંકલ્પ કર્યો હતો કે યુધિષ્ઠિરને હું પકડી લઈશ, પણ એક શરત છે કે અર્જુનને યુદ્ધમાંથી દૂર લઈ જવો જોઈએ. એ વખતે એમને એવો પોતે સંકલ્પ કરેલો, તો અર્જુનને દૂર કેવી રીતે લઈ જવો એ બધી મથામણ ચાલતી હતી. અને એ વખતે ત્રિગર્તનો રાજા સુશર્માએ કીધું કે હું અર્જુનને પડકાર ફેંકીને દૂર લઈ જાઉં. એટલે અર્જુનને એમણે પડકાર ફેંક્યો, તારામાં હિંમત હોય તો આવી જા મારી સાથે લડવા માટે. એટલે પોતે દૂર લઈ ગયો. અર્જુન એની સાથે લડવા માર્યો અને આ બાજુ યુધિષ્ઠિર પોતે લડતા હતા દ્રોણાચાર્યની સામે. બીજા એની રક્ષાની અંદર ભીમ વગેરે હતા. હવે એ વખતે શું થયું? આ યુદ્ધ બરાબર ચાલતું હતું એ વખતે કે પેલા કૌરવોએ પોતાનું આખું યુદ્ધ હતું ને એમને કોઠા યુદ્ધની અંદર ગોઠવી દીધું. એમને ચક્રવ્યૂહની રચના કરી. હવે ચક્રવ્યૂહની આખી જે યોજના હતી એ આપણે પેલા એકવાર સાંભળી ગયા છીએ કે ખાલી 3 જણને ખબર હતી ચક્રવ્યૂહની. એક શ્રી કૃષ્ણને, બીજો અર્જુનને અને ત્રીજા અભિમન્યુને ખબર હતી. આ 3 જ જણ જાણતા હતા ચક્રવ્યૂહના મર્મને. હવે એ વખતે અભિમન્યુ સિવાય કોઈ હાજર નહોતું. અભિમન્યુ તો બિચારો 20 વર્ષનો નવલોહિયો જુવાન, પણ એ વખતે યુધિષ્ઠિરે એમને બોલાવ્યો અને કીધું અભિમન્યુ તારા હાથમાં હવે આખું સુકાન અમે સોંપીએ છીએ અને તારે અમને ગાઈડ કરવાના છે, તારી પાછળ અમે આવીશું. અને અભિમન્યુ એ વખતે પોતે હાથમાં પડકાર ઝીલી લીધો અને બરાબર પોતે ચક્રવ્યૂહમાં અંદર ઘૂસી ગયો અને આગળ વધવા માંડ્યો, કૌરવ સેનાને પરાભવ કરવા માંડ્યો. એ વખતે અભિમન્યુની પાછળ એમને બચાવવા માટે એમની સાથે સાથે ભીમ, યુધિષ્ઠિર, સહદેવ ને નકુલ એ 4 એની પાછળ હતા એ વખતે, જેથી કરીને પાછળથી કોઈ હુમલો ન કરજે અભિમન્યુને બચાવવા માટે. પણ એ વખતે જયદ્રથ ત્યાં આગળ આવ્યો અને જયદ્રથને વરદાન હતું કે અર્જુન સિવાયના 4 ને તું પાછા પાડી શકીશ. એટલે પેલા 4 જણ હતા ને અર્જુન સિવાયના 4 એને બરાબર એમને રોકી રાખ્યા. એકેયને એક કશું પણ એમને આગળ વધવા દીધા નહીં આખા યુદ્ધ દરમિયાન. અને એ વખતે અભિમન્યુ છે એનો વધ પાછળથી બધા કૌરવોના બધા મહારથીઓ ભેગા થઈ અને કરી દીધો. પણ એની અંદર મૂળમાં હતો જયદ્રથે તપ શેના માટે કર્યું? એના અહંકારનું ખંડન થયું એટલા માટે. તો જેટલા કઈ યુદ્ધો થાય છે, જેટલા કઈ ઝઘડા થાય છે, બધાના મૂળની અંદર અહંકાર અને મમત્વ. એ અહમ અને મમત્વ જો નીકળી જાય કેટલી શાંતિ થઈ જાય. અત્યારે વિશ્વની અંદર કેટલો બધો શસ્ત્રોની પાછળ ખર્ચો થાય. આખા વિશ્વના બધા દેશોનો સંરક્ષણ ખર્ચ જો કાઢી નાખવામાં આવે ને, બધા દેશોનો સંરક્ષણ ખર્ચ, તો એક માણસને બંગલાને ગાડી આપી શકાય એવી પરિસ્થિતિ છે.
કારણ માણસ પોતે સમજી શકતો નથી અને એને બધાને સામેથી દુઃખી થવું. તો આપણા બધા દુઃખો છે ને બધા ખરીદેલા દુઃખો છે, અહંકાર અને મમત્વને લીધે ખરીદેલા આપણા બધાના દુઃખો. હવે એ બધામાંથી મુક્ત થવાનો ઉપાય એ આપણને ગીતા બતાવે છે. જ્યાં સુધી ગીતાના બતાવેલા ચિંતે ભારત નહીં ચાલે, અમેરિકા નહીં ચાલે, યુરોપ નહીં ચાલે, ત્યાં સુધી કોઈનો ઉદ્ધાર થવાનો નથી. તો ગીતા આપણને કહે છે કે નિરહંકાર થવું. અને આવી રીતે જયારે પોતે વર્તશે ત્યારે પોતે આ સ્થિતિનું નામ આપે છે શ્રી કૃષ્ણ ભગવાન કે એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતે સ્થિત્વા સ્યામ અંતકાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતે. હે અર્જુન, આવી જે સ્થિતિ છે આનું નામ છે બ્રાહ્મી સ્થિતિ. અને આવી બ્રાહ્મી સ્થિતિને જે પ્રાપ્ત થાય છે એને જીવનની અંદર ક્યારેય મોહ થતો નથી. અને આ સ્થિતિની અંદર પોતે સ્થિર થઈ અને અંતકાળે પણ જીવન દરમિયાન તો સુખી થાય જ છે, પણ અંતકાળે પણ પોતે બ્રહ્મ નિર્વાણને પામે છે. તો જીવનની અંદર સુખી થવા માટે, દેહ મૂક્યા પછી સુખી થવા માટે એક જ ઉપાય છે, સ્થિત પ્રજ્ઞતાના માર્ગે ચાલ્યા કરું. અને અહીં આગળ બીજા અધ્યાયનું શ્રી કૃષ્ણ ભગવાન સમાપન કરે છે. પણ ત્રીજા અધ્યાયના પ્રારંભની અંદર અર્જુન એક બહુ જ વિશિષ્ટ પ્રશ્ન પૂછે છે. ત્રીજા અધ્યાયનો જે પ્રારંભ છે ને એ બહુ રસપ્રદ છે, કારણ કે એની અંદર અર્જુનનો જે પ્રશ્ન છે એના આધારે જુદા જુદા આચાર્યોના મતની અંદર બહુ ભેદ પડી ગયા છે. અર્જુન પ્રશ્ન પૂછે છે, અથ અર્જુન ઉવાચ જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. હે કેશવ, અર્જુન શું પ્રશ્ન પૂછે છે કે જાયસી ચેત કર્મણસ્તે બુદ્ધિર્મતા જનાર્દન, કે હે ભગવાન, તમે જો એમ માનતા હો કે કર્મ કરવા એના કરતા આવી રીતે આત્મા પરમાત્માનું જ્ઞાન સિદ્ધ કરવું એ મોટી વાત છે, જાયસી એટલે શ્રેષ્ઠ છે, તો પછી તમે મને ઘોર કર્મની અંદર શા માટે પ્રયોજો છો? આ અર્જુનનો પ્રશ્ન. વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિ મોહયસીવ મે તદેકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયોહમ આપનુયામ. અર્જુન કહે છે કે હે ભગવાન, તમે વ્યામિશ્રેણેવ વાક્યન, તમે એવા વાક્ય બોલો છો ભેળસેળ વાળા. અર્જુન રીતસર ફરિયાદ કરે છે ભગવાનને કે તમે એવા ભેળસેળ વાળા વાક્ય કરો છો ને કે મારી બુદ્ધિ છે મોહ પામી જાય. માટે એક વાત સ્પષ્ટપણે કહો કે મારે કર્મ કરવાના છે કે જ્ઞાન સિદ્ધ કરવાનું છે, બેમાંથી એક વસ્તુ તમે કહો. આ પ્રશ્ન અર્જુનનો છે. હવે આના આધારે બધા આચાર્યોની અંદર ભેદ થઈ ગયા છે, કારણ કે શંકરાચાર્ય પોતે એવી વાત કરે છે કે આ શ્લોકની અંદર અર્જુનનો જે પ્રશ્ન છે એ પ્રશ્નના આધારે જ આપણને ફલિત થાય છે કે બીજા અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાન બે માર્ગ બતાવે છે, કે એક માર્ગ યુદ્ધ કરવાનો માર્ગ છે અને એક માર્ગ છે જંગલમાં જઈ સંન્યાસ લઈ આત્મા પરમાત્માનું ચિંતન કરવાનો માર્ગ છે. આવો કોનો મત છે? શંકરાચાર્યનો. એ કહે છે કે બે માર્ગ શ્રી કૃષ્ણ ભગવાને બતાવેલા છે. એક માર્ગ યુદ્ધ કરવાનો એટલે કર્મ કર્યા જ કરો, બીજો માર્ગ કે સ્થિત પ્રજ્ઞતાની સ્થિતિ સિદ્ધ કરવાનો એટલે તમે ખૂણામાં બેસીને અધ્યાત્મ ચિંતન કર્યા જ કરો. આ બે માર્ગ છે. તો અર્જુન કહે છે કે તમે મને બે માર્ગ શું કામ બતાવો છો? કોઈ પણ એક માર્ગ બતાવો. એ વખતે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, મેં તને બે નિષ્ઠા પહેલેથી જ કીધેલી છે. એક છે સાંખ્ય નિષ્ઠા અને બીજી છે યોગ નિષ્ઠા. સાંખ્ય નિષ્ઠાનો જે માર્ગ છે એ સાંખ્ય વાળા માટે છે, યોગ નિષ્ઠા વાળાનો જે માર્ગ છે એ યોગ નિષ્ઠા વાળાનો માર્ગ છે. એટલે શંકરાચાર્ય પોતે એક દિવાલ ઉભી કરી દેશે. એ દિવાલ એવી ઉભી કરે છે કે જે માણસ કર્મ કરે આખી જિંદગી કર્મ જ કર્યા કરવાના, અને જે માણસ જ્ઞાન સિદ્ધ કરે આખી જિંદગી જ્ઞાન જ સિદ્ધ કર્યા કરવાનું. આવો શંકરાચાર્યનો મત છે. પણ રામાનુજાચાર્યનો મત થોડો જુદો છે અને શ્રેષ્ઠ મત છે. રામાનુજાચાર્ય પોતે સમજાવે છે કે આ પ્રશ્નની અંદર અર્જુનની પોતાની મોહ છે ને, મોહવાળી બુદ્ધિ એ જ કામ કરે છે. કારણ કે બીજો અધ્યાય આખો જયારે આપણે સ્થિર બુદ્ધિથી વાંચીએ તો શ્રી કૃષ્ણ ભગવાને ક્યારે એવી વાત નથી કરી કે હે અર્જુન તું એકલો યુદ્ધ કર, અથવા એવી પણ નથી વાત કરી કે હે અર્જુન તું એકલું ચિંતન કર્યા કર. પણ બંનેનો સમન્વય શ્રી કૃષ્ણ ભગવાને બતાવ્યો કે તું આત્માનું જ્ઞાન સિદ્ધ કરતા કરતા યુદ્ધ કર. આવી વાત શ્રી કૃષ્ણ ભગવાન કહેવા માંગે છે. અર્જુને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે અર્જુન, તારે કર્મ ન કરાયો તો તું માનીશ જ નહીં. કારણ કે શું કીધું એમણે? માતે સંગસ્તુ અકર્મણી. સ્પષ્ટપણે કીધું છે કે તારે અકર્મમાં તો પ્રવૃત્તિ કરવાની નથી, એટલે તારે ખૂણામાં તો બેસવાનું જ નથી. યુદ્ધ તો કરવાનું જ છે, પણ એ યુદ્ધ કેવી રીતે કરવાનું છે એ તને સમજાવું છું. તો આત્મા પરમાત્માનું જ્ઞાન સિદ્ધ કરતા કરતા યુદ્ધ કરવાનું છે. છઠ્ઠા અધ્યાયની અંદર આપણે જોવાના છીએ કે એની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને શું વાત કરે છે કે તસ્માત યોગી ભવા અર્જુના. શ્રી કૃષ્ણ ભગવાન શું કહે છે? તસ્માત યોગી ભવા અર્જુના, તસ્માત યોદ્ધા ભવા અર્જુન એમ ભગવાન કહેતા નથી. હે અર્જુન, તારે યોગી બનવાનું છે, તારે યોદ્ધા બનવાનું છે એવું શ્રી કૃષ્ણ ભગવાન કહેતા નથી. તો ભગવાનનો એક જ મત છે, શ્રી કૃષ્ણને અર્જુનને યોગી બનાવવા માંગે છે.
પણ કેવો યોગી? એવો યોગી નહીં કે જે સંસાર છોડીને જંગલમાં જતો રહે અને એક કોપીન પહેરીને બેસી રહે અને ખૂણામાં બેઠો બેઠો ચિંતન કર્યા કરે અને સાવ નિષ્ક્રિય બની જાય. એવો યોગી ભગવાન બનાવવા માંગતા નથી. અર્જુનને કેવો યોગી માનવા માંગે છે? એવો અર્જુન કે જે હાથની અંદર ધનુષ્ય લઈ, ગાંડીવ લઈ અને એનો ટંકાર કરતો હોય એવો યોગી બનાવવા માંગે છે. પ્રલયના અગ્નિની જેમ શત્રુ પર ત્રાટકી અને ઘોર વિનાશ સર્જતો હોય એવો યોગી શ્રી કૃષ્ણ ભગવાન બનાવવા માંગે છે કે આવો યોગી તું બન, તારા હાથમાં ગાંડી હોય અને તું શત્રુનો સંહાર કરતો હો એવો યોગી મારે તને બનાવવો છે. તો અહીં આગળ શ્રી કૃષ્ણ ભગવાને કેટલી સ્પષ્ટ અને સુંદર વાત કરી દીધી કે એક યોદ્ધા પણ યોગી બની શકે છે. જો હાથમાં ગાંડીવ લેનારો અર્જુન એ પોતે યોગી બની શકે તો વેપારી પોતે યોગી બની શકે કે નહીં? શિક્ષક પોતે વિદ્યાર્થીઓને ભણાવતા યોગી બની શકે કે નહીં? એવો શિક્ષક તું બન. તું શિક્ષક બન એમ નહીં, પણ તું એક યોગી બન કે જે યોગી પોતે વિદ્યાર્થીઓને ભણાવતો હોય. તો એક એવો વેપારી બન કે જે પોતે કાળા બજાર કરતો એવો નહીં, પણ એ પોતે વેપાર પણ એક યોગની જેમ પોતે કરતો હોય. કોઈ પણ ક્રિયા કરો, તમારી તમામ ક્રિયા યોગ બની શકે છે. આ અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાનનો સંદેશ છે. એટલે બંનેનો સમન્વય કરવા માંગે છે. આત્મારૂપ થઈને યુદ્ધ કર, સમત્વ ભાવ અંદર રાખીને તો યુદ્ધ કર અને એની સાથે સાથે કર્મ ફળનો ત્યાગ કરીને તો યુદ્ધ કર. આ શ્રી કૃષ્ણ ભગવાન સમજાવવા માંગે છે. એટલે અર્જુનને પ્રશ્ન પૂછવાની અંદર જ ગડબડ થઈ ગઈ. એ જે વાત કરે છે ને કે જાયસી ચેત કર્મણસ્તે બુદ્ધિર મતા જનાર્દન, પ્રશ્ન જ ખોટો. કારણ કે કૃષ્ણ ભગવાને ક્યાંય એવી વાત કરી જ નથી કે કર્મ કરવા એના કરતા જ્ઞાન કરવું એ શ્રેષ્ઠ છે. આવી વાત બીજા અધ્યાયમાં કૃષ્ણ ભગવાને કોઈ જગ્યાએ કરી નથી. એ તો બંને સાથે કરવાનું કે છે, પણ એ જે નથી સમજી શકતા એ શ્લોકના અવળા અર્થ લે છે અને પછી એમ કે છે કે સંન્યાસીએ તો કર્મ કરવા જ ન જોઈએ, અથવા તો એમ કે છે કે ગ્રહસ્થ તો પોતે ભગવાનનું ચિંતન કરવું જ ના જોઈએ. અરે બંને સાથે કરવાનું છે અને બંનેનો સમન્વય કરી અને શ્રી કૃષ્ણ ભગવાન એક સુંદર કર્મયોગનો માર્ગ એ અહીંયા આગળ બતાવે છે. એટલે અર્જુનને કૃષ્ણ ભગવાને અહીંયા આગળ જે કર્મયોગનો માર્ગ બતાવ્યો છે એ શ્રેષ્ઠ માર્ગ છે, એ સરળ માર્ગ છે. આપણે બધા એ માર્ગનું અનુસરણ કરી શકે એવો ઉદાત્ત માર્ગ એને કૃષ્ણ ભગવાને અહીંયા આગળ બતાવ્યો છે. તો ભગવાનને અર્જુને પ્રશ્ન પૂછ્યો, કારણ કે અર્જુનને શું થયું છે? હજી પહેલા અધ્યાયની મોહ બુદ્ધિ ગઈ નથી. એના મનની અંદર જે ભ્રાંતિ છે કે હું જે યુદ્ધ કરીશ અને આ બધાને મારી નાખીશ તો મને કર્મ લાગશે. એટલે શબ્દ શું આપ્યો? તત્કિમ મામ ઘોરે કર્મણી પ્રયોજયસી કેશવા. એ યુદ્ધને શું માને છે? ઘોર કર્મ માગે છે. યુદ્ધને હજી યોગ માની શકતો નથી. યુદ્ધને હજી ઘોર પાપ માને છે. એ અર્જુનની મોટામાં મોટી ભૂલ છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન એને સમજાવે છે કે હે અર્જુન, સાંખ્ય અને યોગ એ બંને નિષ્ઠા છે. એ બંનેનું તારે આચરણ કરવાનું છે. કારણ કે એમને શું કીધું કે કોઈનું એક અંગ પ્રધાન હોય એ બની શકે. કોઈકને જ્ઞાનની અંદર વધારે રુચિ હોય, કોઈકને કર્મની અંદર વધારે રુચિ હોય, પણ એકલું કઈ જ્ઞાન કરવાનું નથી અને એકલું કર્મ કરવાનું નથી. તો જ્ઞાન કરતા કરતા જ્ઞાનને મુખ્ય રાખો તમારું અંગ હોય તો, પણ કર્મ તો સાથે કરવાનું જ. કર્મની અંદર તમને વધારે રુચિ હોય તો કર્મ મુખ્ય રાખો, પણ જ્ઞાન તો સાથે કરવાનું જ. શ્રીજી મહારાજે પોતે આ વાતને પોતાના શબ્દોમાં વચનમાં બહુ સુંદર રીતે સમજાવી. શ્રીજી મહારાજ આને અંગ કહે છે. અંગ એટલે શું? તો જેની અંદર આપણને વધારે રુચિ હોય ને એ આપણું અંગ કહેવાય. દાખલા તરીકે આપણે મંદિરની અંદર આવતા હોય તો કેટલાકને ભક્તિની અંદર વધારે મજા આવતી હોય, ભગવાનના ઉત્સવ કરવા, આરતી કરવી અને એની અંદર એમને ભગવાનને જરા જુદા જુદા પ્રકારના થાળ ધરાવવા, પછી મંદિરની અંદર ચોગાન વાળી નાખવું, આવી બધી ભક્તિ હોય ને એની અંદર એને વધારે રુચિ હોય તો એમ સમજવાનું કે એનું અંગ ભક્તિનું છે. કેટલાકને છે ને કથા વાર્તામાં વધારે મજા આવતી કે જ્ઞાનની વાત સાંભળવી, ચિંતન કરવું, મનન કરવું, શાસ્ત્રના અર્થ સમજવા માટે પ્રયત્ન કરવો, તો સમજો કે એને પોતાને જ્ઞાનનું અંગ છે. કેટલાકને એવું હોય કે વ્રત કરવા, ઉપવાસ કરવા, આ બધા અનુષ્ઠાન કરવા, એની અંદર એને વધારે મજા આવતી હોય, એમાં વધારે એને રસ રુચિ હોય તો સમજવું કે એનું તપનું અંગ છે, વૈરાગ્યનું અંગ છે. તો બધાના અંગ આવી રીતે જુદા જુદા હોવાના. પણ એવું નથી કે તમે એકલું તપ જ કર્યા કરો ને ભક્તિ ન કરો, અથવા એકલી ભક્તિ જ કર્યા કરો ને તપ ન કરો. કરવાનું તો બધું જ છે, પણ એક વસ્તુ પ્રધાન રાખવાની છે. અહીં આગળ શ્રી કૃષ્ણ ભગવાન એમ કે છે કે બે નિષ્ઠા છે. તમને જે નિષ્ઠાનું તમારું પોતાનું ઓળખી લો એને મુખ્ય રાખો, પણ સાથે બીજાનું આચરણ નથી કરવાનું. એવી વાત કૃષ્ણ ભગવાન પોતે કરતા નથી. તો જેમ ફેકલ્ટી બધી પ્રધાન હોય છે ને, કોઈ એન્જિનિયરિંગની અંદર, કોઈ પોતે મિકેનિકલમાં જાય, કોઈ પોતે ઇલેક્ટ્રિકલમાં જાય, કોઈ ઇલેક્ટ્રોનિક્સની અંદર જાય, પણ ફર્સ્ટ યરની અંદર તેને બધા સબ્જેક્ટ ભણાવવામાં આવે. કોઈ એક ફેકલ્ટીની અંદર હોય ને તો પણ એન્જિનિયરિંગનું પ્રાઇમરી નોલેજ છે ને એ તો બધા ફિલ્ડનું એને થોડું થોડું આપી દેવામાં આવે. એવી રીતે કૃષ્ણ ભગવાન કહે છે કે બધાનો સમન્વય જે કરે ને એ યોગી છે. તસ્માત યોગી ભવાર્જુન, આવા યોગી બનવાનું છે. ત્યારે એ કૃષ્ણ ભગવાને વાત કરી અને પછી એક બહુ સુંદર વાત કરે છે કર્મની અંદર પણ કઈ રીતે કર્મ કરવાના છે. તો પહેલી વાત કરે છે કે યજ્ઞાર્થમ કુરુ કર્મત્વમ. હે અર્જુન, તારે જે કઈ કર્મ કરવાનું છે ને એ યજ્ઞ માટે કરવાના છે. હવે યજ્ઞની ભાવના આપણા મનમાં કેવી છે કે કુંડ બનાવ્યો હોય, કુંડની આજુબાજુમાં બધા ભૂદેવો બેઠા હોય
અને ભૂદેવો બધા મંત્રનું ઉચ્ચારણ કરતા હોય અને બાજુમાં એક ઘીની તાંબડી પડેલી હોય અને એમાંથી પેલો સરવો લે અને ઘી હોમાતું હોય અને બધા મંત્રનું ઉચ્ચારણ થતું હોય અને સ્વાહા સ્વાહા થતું હોય ને, આનું નામ કહેવાય યજ્ઞ. પણ શ્રી કૃષ્ણ ભગવાનના મનની અંદર યજ્ઞની ભાવના કંઈક નોખી છે. ભગવાન પોતે કહે છે કે સમર્પણ ભાવનાથી તું કર્મ કર. યજ્ઞ એટલે સમર્પણ. જેમ અગ્નિની અંદર બધું હોમી દેવામાં આવે છે, એમ આપણે પણ સમર્પણ કરતા શીખવાનું છે. કોને કોને સમર્પણ કરવાનું છે એ વાત આગળ પોતે કરવાના છે. તો ભગવાન પોતે કહે છે, હે અર્જુન, યજ્ઞાર્થાત કર્મણ અન્યત્ર લોકોયમ કર્મ બંધન, કે હે અર્જુન, યજ્ઞ માટેના જેટલા કઈ કર્મ છે ને એ તારી મુક્તિ કરશે. એ સિવાય સ્વાર્થ માટે તું જેટલા કર્મ કરીશ ને એ બધા તને બંધનકારી થશે. તો બધા કર્મને યજ્ઞ બનાવી દેવાના છે. આપણે સવારથી ઉઠીએ ત્યારથી રાતના સૂઈએ ત્યાં સુધીની તમામ ક્રિયાઓને આપણે યજ્ઞ બનાવી શકીએ, એવી વાત અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાન આ અધ્યાયની અંદર સમજાવવા માંગે છે. અને ગીતાના 3જા અધ્યાયનો કર્મયોગની સૌથી મોટી વિશેષતા આ છે. અને એ યજ્ઞ એટલે કેમ, તો આપણા શાસ્ત્રો આપણને સમજાવે છે કે 5 યજ્ઞો આપણે નિત્ય કરવાના છે. એમાં પહેલો છે દેવ યજ્ઞ, બીજો છે ભૂત યજ્ઞ, ત્રીજો છે મનુષ્ય યજ્ઞ, ચોથો છે પિતૃયજ્ઞ અને 5મો છે બ્રહ્મ યજ્ઞ. આ 5 યજ્ઞની અંદર આખું જીવન અને આખા જીવનની સમર્પણ ભાવના એનો સમન્વય થઈ જાય છે. એની વિશેષ વાતો છે. પંચ યજ્ઞની વાત એ આપણે ગીતાના 3જા અધ્યાયના આધારે આવતીકાલે સમજીશું. સહજાન સ્વામી મહારાજની. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.